હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ અને હું છું તમારી પ્રિય નિત્યા. મિત્રો, આપણે અત્યારે જે છે એ ચાલુ કાળ શીખી રહ્યા છીએ. લાસ્ટ વિડીયો તમે જે ગઈકાલનો વિડીયો જોયો છે એ છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો, અને એમાં તમે ગઈકાલે જોયું હતું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇન નેગેટિવ સેન્સ, એટલે કે નકારાત્મક વાક્યો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કેવી રીતે બનાવી શકાય છે. જ્યારે નકાર આવી ગયા, હકાર આવી ગયા, ત્યારે એક ટોપિક બાકી રહે છે અને એ છે આપણો પ્રશ્નાર્થ. તો આજનો ટોપિક છે મિત્રો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. બરાબર છે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્ન, પ્રશ્નાર્થ, વાક્ય રચના. શેમાં? તો ચાલુ ભૂતકાળમાં. મિત્રો, તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હશો તો તમને ખબર જ છે કે આ સીસીની પરીક્ષામાં પણ ઇંગ્લિશનું વેટેજ સારું એવું છે. ઇંગ્લિશ પણ ઘણા એવા માર્ક્સનું પૂછાવાનું છે, ત્યારે આપણે કોઈ પણ કચાશ છોડવાની નથી. આ તમારા સ્પોકન માટે અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે, બધા માટે ચાલે એ રીતના સબ્જેક્ટ છે, એ રીતના પેટર્ન લઈને આવ્યા છીએ. એટલે સ્ટે ટ્યુન્ડ વિથ મી વિડીયોના એન્ડ સુધી. ઠીક છે, તો ચાલો શરૂ કરીએ આજનો ટોપિક. આપણે આવા વાક્યો બોલતા હોઈએ છીએ. શું હું રસોઈ બનાવી રહ્યો હતો? અહીંયા તમને એવું આશ્ચર્ય થશે કે રહ્યો હતો એવું કેમ બોલ્યા છે? કેમ? મેલ કુક ન કરી શકે? કરે. શેફ, મોટા મોટા શેફ છે, બરાબર છે. તો શું હું રસોઈ બનાવી રહ્યો હતો? તમે આવ્યા ત્યારે હું રસોઈ બનાવી રહ્યો હતો? ના ભાઈ ના, હું રસોઈ નહોતો બનાવી રહ્યો. ઠીક છે. શું તેઓ તૈયારી કરી રહ્યા હતા? શું કરીને આવી રહી હતી? તમે જો બધામાં અંતે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. શું કરણ ફિલ્મફેર હોસ્ટ કરી રહ્યો હતો? હમણાં જ આપણો 69મો ફિલ્મફેર એવોર્ડ ગાંધીનગરમાં યોજાઈ ગયું, એની સેરેમની. ઠીક છે. તો એ ફંક્શન હોસ્ટ કોણ કરી રહ્યું હતું? શું કરણ ફિલ્મફેર હોસ્ટ કરી રહ્યો હતો? શું લકી જૂઠું બોલી રહ્યો હતો? જો લકીએ પૈસા ચોર્યા ન હતા તો શું એ જૂઠું બોલી રહ્યો હતો? રાઈટ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને એમાં એ પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે જોઈએ મિત્રો. બરાબર છે. પ્રશ્નાર્થ વાક્ય રચનાની આજે આપણે વાત કરવાના છીએ. ક્લિયર છે? ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા ચાલુ હતી? ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા ચાલુ હતી? આપણો મોટો પ્રશ્ન છે. તો એવું દર્શાવવા માટે, એવો પ્રશ્ન પૂછવા માટે ભૂતકાળમાં, ચાલો આપણે પ્રશ્ન પૂછવા. કેવો પ્રશ્ન પૂછવા? તો ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા ચાલુ હતી? એવો પ્રશ્ન પૂછવા માટે તે ક્રિયા ચાલી રહી ના હતી? શું તે ક્રિયા ચાલી રહી ન હતી? કે શું તે ક્રિયા ચાલી રહી હતી? બરાબર છે. એવો પ્રશ્ન પૂછવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. ઇન શોર્ટ, ચાલુ ભૂતકાળ એટલે ચાલુ ભૂતકાળમાં ચાલી રહેલી ક્રિયા, એને નકાર કરવા માટે અથવા એને પ્રશ્નાર્થ કરવા માટે ચાલુ ભૂતકાળમાં પ્રશ્નાર્થ કેવી રીતે બને એ આપણે જોઈશું. કોઈ પણ ક્રિયા કરી રહ્યું હતું. શું કરતા? કોઈ પણ ક્રિયા કરી રહ્યો હતો. શું કરતા કોઈ પણ ક્રિયા કરી રહ્યું હતું? કે શું કરતા કોઈ પણ ક્રિયા કરી રહી હતી? આવો સૌથી મોટો યક્ષ પ્રશ્ન કરવા માટે ચાલુ ભૂતકાળનું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈએ, અને એમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલી રહી હતી એવો પ્રશ્નાર્થ કરવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. સી ધીસ. શું તે કૂદી રહ્યો હતો? જ્યારે અમે રૂમમાં એન્ટર થયા ત્યારે શું તે કૂદી રહ્યો હતો?
શું પેલો છોકરો રડી રહ્યો હતો? અહીંયા રહ્યો આવે. શું પેલો છોકરો રડી રહ્યો હતો? શું પેલો છોકરો રડી રહ્યો હતો? જ્યારે અમે રૂમમાં આવે ત્યારે શું એ છોકરો રડી રહ્યો હતો? ઠીક છે મિત્રો, આવા પ્રશ્ન કરવા માટે ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા ચાલુ હતી એવા પ્રશ્ન કરવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. ચાલો સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. પહેલા સાદામાં શું હતું? કર્તા પ્લસ વોઝ વેર હતું. અહીંયા શું થશે? વોઝ વેર પહેલા આવશે પ્લસ કર્તા પ્લસ વર્બ આઈએનજી. તો ખરું જ, કોઈ પણ ચાલુ ક્રિયામાં કોઈ પણ કાળની ચાલુ ક્રિયા આવશે એટલે વર્બ અને આઈએનજી આવશે જ. અધર સેન્ટેન્સ અને અંતે પ્રશ્નાર્થ માર્ક ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલશો નહીં. વોઝ વેર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ બાકીનું વાક્ય પ્લસ ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ વાક્ય તો જ કહેવાય કે જ્યારે એની અંતે એનું યોગ્ય માર્ક એટલે કે એનું યોગ્ય ચિહ્ન મૂકેલું હોય. અને પ્રશ્નાર્થ વાક્ય તો જ કહેવાય કે એની અંતે પ્રશ્નાર્થ હોય. શું કરતા તે ક્રિયા કરી રહ્યો હતો? શું કરતા તે ક્રિયા કરી રહી હતી? શું કરતા તે ક્રિયા કરી રહ્યું હતું? ક્લિયર છે? ચાલો એક્ઝામ્પલ્સ જોઈએ મિત્રો. વોઝ હી રનિંગ? વોઝ હી રનિંગ એટલે કે શું તે દોડી રહ્યો હતો? વોઝ શી સ્લીપિંગ ઇન હર રૂમ? જ્યારે અમે આવ્યા ત્યારે વોઝ શી સ્લીપિંગ ઇન હર રૂમ? જો શું અમે આવ્યા ત્યારે શું એના રૂમમાં સૂતી હતી? અત્યારે તો નથી. તો શું એ વખતે એના રૂમમાં સૂઈ રહી હતી? એની સૂવાની ક્રિયા એના રૂમમાં ચાલુ હતી. વેર વી ગોઈંગ ટુ માર્કેટ? આ પેલું WHER વાળું વેર નથી મિત્રો. WER એટલે વેર, એટલે વેર પણ બોલાય ને વર પણ બોલાય, રાઈટ? વેર વી ગોઈંગ ટુ માર્કેટ? શું આપણે માર્કેટ જઈ રહ્યા હતા? વોઝ હી પ્લેઇંગ વિથ મી? શું મારી સાથે રમી રહ્યો હતો? વોઝ હી પ્લેઇંગ વિથ મી? વેર દે એટેન્ડિંગ યોર ફંક્શન? શું તેઓ એ વખતે જ્યારે એમને હાર્ટ એટેક આવ્યું શું ત્યારે તમારું ફંક્શન એટેન્ડ કરી રહ્યા હતા? વેર પોલીસમેન કેચિંગ ધ થીફ? શું પોલીસમેન ચોરને પકડી રહ્યા હતા? ક્લિયર છે મિત્રો? જો આમાં સૌથી પહેલું છે વોઝ અથવા વેર. પ્રશ્નાર્થમાં શું આવશે? સૌથી પહેલા વોઝ અથવા વેર આવશે. અહીંયા વોઝ છે, અહીંયા વેર છે, અહીંયા વેર છે, અહીંયા વોઝ છે, અહીંયા વેર છે. અને આપણું જે ચાલુ કરની સેન્ટેન્સ પેટર્નમાં વર્બ પ્લસ આઈએનજી તો છે જ. જો આ વર્બ પ્લસ આઈએનજી છે, અહીંયા વર્બ પ્લસ આઈએનજી, વર્બ, અહીંયા છે વર્બ, વર્બ, રાઈટ, અને વર્બ. તો વર્બ પ્લસ આઈએનજી વોઝ વેર જે આપણે કરતા પછી મૂકતા હતા સાદા વાક્યમાં, વિધાન વાક્યમાં, એ પ્રશ્નાર્થમાં વોઝ વેર પહેલા આવે છે. ક્લિયર છે? ચાલો જોઈએ. શું હું ટીવી જોઈ રહ્યો હતો? ચાલો એનું વાક્યનું શું થશે? વોઝ આઈ વોચિંગ ધી ટીવી? વોઝ આઈ વોચિંગ ટીવી? શું તેઓ વોઝ આઈ વોચિંગ ટીવી? ચાલો વોઝ આઈ વોચિંગ ટીવી? શું તેઓ તૈયારી કરી રહ્યા હતા? વેર દે પ્રિપેરિંગ? વેર દે પ્રિપેરિંગ? અહીંયા ટીવીની જગ્યાએ આપણે લખીએ ટીવી શો. હવે પર્ટિક્યુલર એટલે મારે અહીંયા લખવું છે વોઝ આઈ વોચિંગ ધી ટીવી શો? મારો ફેવરેટ કોઈ ટીવી શો છે તો શું હું એ ટીવી શો જોઈ રહ્યો હતો? વોઝ આઈ વોચિંગ ધ ટીવી શો? શું તેઓ તૈયારી કરી રહ્યા હતા? વેર ધે પ્રિપેરિંગ ફોર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન? શું કરીને આવી રહી હતી? વોઝ કરીના
કમિંગ. શું કરણ ફિલ્મફેર હોસ્ટ કરી રહ્યો હતો? તો શું આવશે? વોઝ કરણ હોસ્ટિંગ ધ ફિલ્મફેર? શું લકી જૂઠું બોલી રહ્યો હતો? વોઝ લકી lying? Was Lucky lying? Was Karan hosting the film fair? ચલો. Was Karina coming? Were they preparing? Was I watching the TV show? શું હું ટીવી શો જોઈ રહ્યો હતો? ક્લિયર થાય છે મિત્રો? આ વાક્યો એના એ જ રાખ્યા છે જે તમે લાસ્ટ વિડીયોમાં જોયા હતા, જેથી કરીને તમારો કોન્સેપ્ટ છે એ એકદમ ક્લિયર થાય. ક્લિયર થાય છે મિત્રો? ચાલો જોઈએ. Now it is your task, friends, to answer me. Were you searching your destination? તમારે આ વાક્યનું ગુજરાતી મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. શું છે? Were you searching your destination? Were you searching your destination? ક્લિયર થાય છે? કેવો લાગે છે વિડીયો? કોન્સેપ્ટ ઇઝી લાગે છે કે નથી લાગે છે? તો તમારી કોમેન્ટની હું રાહ જોઉં છું. કોમેન્ટ સેક્શનમાં મળીએ છીએ મિત્રો નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ.